તો આજે આપણે અભ્યાસ કરશું વિજ્ઞાનની અંદર, બરાબર, પર્યાવરણ વિજ્ઞાન. પાછળના જે ચેપ્ટર આપેલા છે 14, 15 અને 16 એ પર્યાવરણ વિજ્ઞાનના છે, બરાબર. તો એ પાછળના જે 3 ચેપ્ટર છે એમાંથી આજે આપણે પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણ વિશે અભ્યાસ કરીએ. આપણું પર્યાવરણ એટલે કે પર્યાવરણ આપણે બધાનું છે, કોઈનું એકનું ના હોય. પ્રાણીઓનું, સજીવોનું, વનસ્પતિનું, બરાબર, બધાનું પર્યાવરણ છે. તો એ આપણું જે પર્યાવરણ છે એના વિશે વાત કરીએ. તો આના વિશે બરાબર તમને માહિતી હશે, કારણ કે તમે ધોરણ 1 થી ભણતા હો. ધોરણ 1 અને ધોરણ 2માં બરાબર પાઠ્યપુસ્તક આવતું આપણું પર્યાવરણ. એટલે આના વિશે વધુ માહિતી તમને આપવાનું, આ તમે ખાલી વાંચી લ્યો તો પણ તમને આ ચેપ્ટર આવડી જાય, બરાબર. સાવ સહેલું ચેપ્ટર છે. તો આપણું પર્યાવરણ એ તમે ધોરણ 1 થી એનો અભ્યાસ કરો હો, એની આપણે પ્રસ્તાવના લઈએ કે પ્રસ્તાવનાની અંદર શું કહેવામાં આવે. તો પહેલો શબ્દ પર્યાવરણ એટલે શું, બરાબર. આપણે વાત કરીએ એની કે પર્યાવરણ એટલે શું. પર્યાવરણની વ્યાખ્યા ટૂંકમાં કહે તો પર્યાવરણની વ્યાખ્યા શું થાય. પર્યાવરણ કોને કહેવાય? તો આપણી આસપાસની જે તમામ વસ્તુ છે એને પર્યાવરણ કહેવાય. તમે ઘણી વખત એવું સાંભળ્યું હોય પર્યાવરણમાં ફેરફાર થયો, પહેલાં જેવું હોય પર્યાવરણ એટલે કે વાતાવરણ છે નહીં, બરાબર. તો આપણી આસપાસ સજીવને જે જીવન જીવવા માટે, બરાબર, આપણે જે જીવન જીવવું હોય તો પર્યાવરણમાંથી આપણે હવા, પાણી, ઓક્સિજન, બરાબર, બધી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. પર્યાવરણમાંથી, જંગલમાંથી, વૃક્ષનો, બરાબર, ઝાડનો. તો આ જે તમામ વસ્તુ છે, બાહ્ય જે તમામ પરિસ્થિતિ છે એ અને જે પરિબળો, જુદા જુદા પરિબળો આપેલા છે એ તમામના સરવાળાને પર્યાવરણ કહે છે. પર્યાવરણની વ્યાખ્યા શું થશે કે સજીવના જીવન અને તેના વિકાસ માટે આપણું જે જીવન જીવવું હોય તો પર્યાવરણની જરૂર પડે. જો પર્યાવરણ ના હોય તો જીવન જીવી શકીએ નહીં. તો એની વ્યાખ્યા થશે, બરાબર, કે સજીવોને જીવન જીવવા માટે અને તેમના વિકાસને અસર થતી, સજીવના જીવન અને તેના વિકાસને અસર કરતી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને, આ બંનેનો સરવાળો, બાહ્ય પરિસ્થિતિ બધી જુદી જુદી અને એને અસર કરતા જુદા જુદા પરિબળો, એના સરવાળાને પર્યાવરણ કહે છે. તો આ વર્ષે પર્યાવરણની વ્યાખ્યા કે સજીવોમાં સૂક્ષ્મજીવો હોય, બરાબર, વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, આપણે પણ એની અંદર આવી જઈએ, બરાબર, મનુષ્ય સાથેના પ્રાણીઓ. તો આ તમામ વસ્તુને જીવન જીવવા અને એના વિકાસ માટે જે અસર કરતી બાહ્ય પરિસ્થિતિઓ હોય બહારની બધી, એ પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર થવો જોઈએ. આપણે કહીએ શિયાળાનો ઋતુ હોય તો એ પ્રમાણે રહેવું જોઈએ, ઉનાળો હોય, ચોમાસું, જે પણ બાહ્ય પરિસ્થિતિ હોય પરિસ્થિતિના આધારે અને એના પરિબળો, જુદા જુદા પરિબળો આપેલા હોય એ પરિબળો, બરાબર. જેવો રંગ એવો દેશ કહે ને. બીજા રાજ્યમાં જાઓ તો અહીંયા કંઈક ખોરાક અલગ હોય, એના પરિબળો કંઈક અલગ અલગ હોય, બરાબર. તો જુદા જુદા પરિબળોના બંનેના સરવાળાને પર્યાવરણ કહે છે, બરાબર. પર્યાવરણની અંદર તમે અગાઉ પણ અભ્યાસ કર્યો હશે, જૈવિક અને અજૈવિક ઘટકો આવેલા હોય છે. શું આવેલા હોય? જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો, એમ બે જુદા જુદા પ્રકાર આવેલા હોય, બરાબર. તો એના કારણે જુદા જુદા પર્યાવરણમાં ફેરફાર થાય, એના તાપમાનમાં ફેરફાર, એના ભૂમિમાં ફેરફાર થાય. અહીંયા જે જમીન હોય તો થોડાક દૂર જાઓ તો જમીનના પ્રકાર બદલાય. આ જુદા જુદા ફેરફાર થાય એને પર્યાવરણ કહેવાય. હવે એની અંદર પહેલો ટોપિક આપેલો છે નિવસન તંત્ર, બરાબર. એ આપણે ચલાવવાનો નથી, પણ અહીંયા તમને કહું કે 15.1 એવું આપેલું છે નિવસન તંત્ર. નામ ઉપરથી ને છે નિવસન એટલે આપણે જે જગ્યાએ રહેતા હોય એ, આપણે મકાનમાં લઈ, બરાબર, પ્રાણીઓ હોય એ જંગલમાં હોય, અમુક બગીચામાં હોય, તો બધાનું જે નિવસન તંત્ર છે એ જુદું જુદું હોય. એટલે કે સજીવોની અંદર સૂક્ષ્મજીવો, વનસ્પતિ, બરાબર, માનવ સહિતના પ્રાણીઓ, આ બધાને ભૌતિક
પરિબળો બહારની જે ભૌતિક પરિબળો હોય તેની સાથે આંતરક્રિયાથી બનતું જે તંત્ર છે બરાબર, એની સાથે જે આંતરક્રિયા કરે, જંગલમાં રહેતા હોય અમુક બરાબર, માછલી હોય તો એના માછલી ઘરમાં હોય એટલે કે દરિયામાં રહેતા હોય, આ જે આખું તંત્ર છે એ તંત્રને નિવસન તંત્ર કહેવાય. આ ટોપિક 1 હતો 15.1 નિવસન તંત્ર. પરંતુ આ વર્ષે તમારી બોર્ડની એક્ઝામમાં આ ટોપિક પૂછાવાનો નથી બરાબર, એટલે આના વિશે આપણે ચર્ચા કરશું નહીં. નિવસન તંત્રના પછી 2 પ્રકાર આવે, કુદરતી બરાબર, જે કુદરતે બનાવેલા હોય તે લોકો, જંગલ, ખેતર, વાડી, નદી, તળાવ, એ કૃત્રિમ એટલે આપણે બનાવેલા ઘર, વાડી, ખેતર, આપણે જે બનાવેલું છે એ બધું કૃત્રિમ. એવા જુદા જુદા પ્રકાર આવે, એના ઘટકો આવે બરાબર, એના વિશે આપણે અભ્યાસ નથી કરવાનો. આપણે અભ્યાસ કરવાનો છે બીજો ટોપિક 15.2 બરાબર. આપણે જે પરીક્ષામાં પૂછાવાનો છે આપણે એ ટોપિકનો અભ્યાસ કરશું. 15.2 ટોપિક નંબર 15.2 આ પરીક્ષામાં પૂછાવાનો છે બરાબર. તો એનો અભ્યાસ કરીએ. 15.1 નહીં તો 15.2 શું કહે છે કે આપણી જે પ્રવૃત્તિ છે, આપણે જે પણ પ્રવૃત્તિ કરીએ આપણે જે પ્રવૃત્તિ કરતા હોય એ પ્રવૃત્તિ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડે, પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડે. પર્યાવરણને જુદી જુદી અસર થાય. આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય, બાઇક લઈને જતા હોય તો એમાં ધુમાડો નીકળે, એ પર્યાવરણને નુકસાન થાય તો પર્યાવરણને અસર થાય. કારખાના હોય એમાંથી ધુમાડા નીકળતા હોય, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ નીકળ્યા તો એ પણ પર્યાવરણને નુકસાન થાય. તો આ જુદી જુદી રીતે એને નુકસાન થાય એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે આપણી જે પ્રવૃત્તિ કરી એ પર્યાવરણને નુકસાન થાય. આપણે જ્યાં ત્યાં કચરો નાખી દઈએ બરાબર, પ્લાસ્ટિક નાખી દઈએ તો પણ પર્યાવરણને નુકસાન થાય બરાબર, અને પર્યાવરણને નુકસાન થાય અંતે આપણને પણ નુકસાન થાય છેલ્લે બરાબર. તો આજે પર્યાવરણને નુકસાન થાય એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં પહેલો ટોપિક આપેલો હોય, આની અંદર પહેલો બરાબર ઓઝોન સ્તર, વાતાવરણ વિશે આપેલું છે. વાતાવરણ બરાબર, એટલે કે ઓઝોન સ્તરને કેવી રીતે વિઘટન કરે છે, જે ઓઝોન સ્તર છે બરાબર, એ ઓઝોન સ્તર કેવી રીતે વિઘટન કરે છે. આ તમે નીચેના ધોરણમાં પણ આનો અભ્યાસ થઈ ગયેલો છે. આપણે ફરીને અભ્યાસ કરીએ. ઓઝોન, ઓઝોન એટલે શું? ઓઝોન એટલે શું તો કે ઓક્સિજનના 3 અણુ O3 અણુ બરાબર, ઓક્સિજનના 3 અણુને ઓઝોન કહેવાય. શું કહેવાય? ઓઝોન. એ પૃથ્વીનું જે વાતાવરણ છે એટમોસ્ફિયર, એના ઉપરના ભાગમાં ઉપરી સ્તરમાં આવેલું હોય, હદ ઉપર બરાબર, 50 કિલોમીટર નહીં એથી વધારે દૂર આવેલું હોય, ઉપરના સ્તરે આવેલું હોય બરાબર. તો એ ઉપરના સ્તરે જે ઓઝોનનું આખું સ્તર આવેલું છે, પૃથ્વી જે છે એના ફરતે આખું એક રહેલ આવેલું છે ઓઝોન સ્તર બરાબર. આ શું કરે છે તો કે સૂર્યના જે પ્રકાશના કિરણ હોય એ પ્રકાશના કિરણ જુદા જુદા હોય. આપણે જોઈ શકીએ તો કે દ્રશ્ય પ્રકાશ બરાબર, આવા જુદા જુદા પ્રકાશો, એમાં પાલજામરિક વિકિરણ બરાબર, અલ્ટ્રાવાયોલેટ, એ જે પ્રકાશના કિરણ છે જો આપણા પૃથ્વી ઉપર અને આપણી સપાટી, આપણી ચામડી ઉપર પડે તો એના ઉપર ત્વચા બરાબર, એટલે કે ચામડીનું કેન્સર થઈ શકે. આને રોકવા માટે એક ઓઝોનનું સ્તર આવેલું હોય છે બરાબર. આ જે ઓઝોનનું સ્તર છે એના વિશે આપણે વાત કરીએ બરાબર. તો કે ક્યાં આવેલું હોય, પહેલાં એ લખવાનું કે ઓઝોન એ બરાબર વાતાવરણના ઉપરના સ્તરમાં આવેલું હોય છે. ત્યાર પછી ઓઝોન એ ઓક્સિજનના 3 બરાબર અણુનું બનેલું, પરમાણુનું. જો આપણે લઈએ કે ઓક્સિજન પરમાણુ એટલે એક જ ઓક્સિજન, અહીંયા હું એક લખતો નથી બરાબર. બીજું ઓક્સિજન અણુ એટલે O2. તો આ ઓક્સિજન પરમાણુ ને ઓક્સિજન અણુ એટલે શું તો એ તમે ધોરણ 9ની અંદર 3જું ચેપ્ટર આવતું પરમાણુ અને અણુ, એની અંદર તમે અભ્યાસ કર્યો છે. ધોરણ 9માં 3જું ચેપ્ટર છે પરમાણુ અને અણુ બરાબર. જો એક જ હોય એટલે એને પરમાણુ કહેવાય, એક જ તત્વના બનેલા હોય. 2 તત્વ ભેગા થાય એટલે સંયોજન બને એટલે એને અણુ કહેવાય O2. અને O3 એટલે ઓઝોન
બરાબર ઓક્સિજન ના 3 પરમાણુ એટલે એને શું કહેવાય ઓઝોન O3 બરાબર આ ઓઝોન છે આને ઓઝોન કહેવાય બરાબર આ નીચેના સ્તરમાં નથી બનતું ઉપરના સ્તરમાં બને છે તો કે કેવી રીતે બને આ ઓઝોન સ્તર કેવી રીતે બને છે તો કે વાતાવરણમાં ઓક્સિજન અણુ હોય આ શું હોય વાતાવરણમાં હોય વાતાવરણમાં જે તમે ઓક્સિજન હોય એ આ હોય ઉપરનો ઓક્સિજન ન હોય વાતાવરણની અંદર આપણે જે વાતાવરણ છે એની અંદર ઓક્સિજન અણુ આપેલો હોય O2 હોય આ જગ્યાએ ઉપર જગ્યાએ બધે અહીંયા બધી જગ્યાએ ઓક્સિજન O2 આવેલો હોય આ ઓક્સિજન O2 જે આવેલો હોય બરાબર તે ઉપરના સ્તરે બરાબર પારજાંબલી કિરણો ઉપરના સ્તરે પારજાંબલી વિકિરણ UV બરાબર UV વિકિરણ UV એટલે કે અલ્ટ્રાવાયોલેટ ગુજરાતીમાં એને શું કહેવાય પારજાંબલી વિકિરણ આવા જુદા જુદા વિકિરણ હોય UV વિકિરણ એટલે કે કિરણ સૂર્યનું પ્રકાશનું કિરણ બરાબર પારજાંબલી હોય NMR હોય માસ હોય એક્સરે હોય દર્શીય પ્રકાશ હોય આવા જુદા જુદા પ્રકાશના કિરણો ઉપરથી પસાર થતા હોય અમુક કિરણ પ્રકાશ આપણે બરાબર યોગ્ય હોય અમુક આપણે નુકસાન પહોંચાડે એવી જ રીતે આજે પારજાંબલી વિકિરણ પ્રકાશનું કિરણ જે છે પારજાંબલી જો એ સીધું આપણી બરાબર પૃથ્વી ઉપર પહોંચે અને આપણી ચામડી ઉપર એ પ્રકાશનું કિરણ પડે તો આજે ચામડી એટલે કે આ જે ત્વચા છે એમાં કેન્સર થઈ શકે એને રોકવા માટે પૃથ્વીની ફરતે એક આવરણ આવેલું છે જે આ પારજાંબલીને અહીંયા રોકી દે બરાબર એને સૂર્ય પાસે પૃથ્વી પાસે પહોંચવા દે નહીં સમજાય છે કે અહીંયા કોઈ સૂર્ય હોય અને અહીંયા પૃથ્વી છે બરાબર તો પૃથ્વીની ફરતે અહીંયા એક ઓઝોન સ્તર હોય શું હોય ઓઝોન આજે ઓઝોનનું સ્તર અહીંયા આવેલું છે બરાબર તો એ શું કરશે કે પ્રકાશનું કિરણ જે આપાત થશે બરાબર કયું UV વિકિરણ એટલે કે પારજાંબલી કિરણ જે અહીંયા આપાત થશે તે અહીંયા જે સ્તર હોય અહીંયા રોકાઈ જાય નીચે પહોંચે નહીં તો આ જે ઓઝોનનું સ્તર છે અહીંયા આ જે ઓઝોનનું સ્તર છે તે કેવી રીતે બને તો કે ઓક્સિજન અણુમાં પારજાંબલી કિરણ પસાર થાય એટલે કે આનું વિઘટન કરીને ઓક્સિજન બંને પરમાણુ છૂટા પડ્યા આ અણુ છે વાતાવરણમાં ઓક્સિજન અણુ હોય એની ઉપર પારજાંબલી કિરણ બરાબર અલ્ટ્રાવાયોલેટ જે પારજાંબલી વિકિરણ પસાર થાય એનું વિઘટન કરીને O2નું ઓક્સિજન પરમાણુ છૂટા થાય હવે વાતાવરણમાં બીજો ઓક્સિજન તો હોય જ ઓક્સિજન તો ઘણા બધા હોય ને વાતાવરણમાં હવે આ O2 અને અહીંયાથી છૂટો પડેલો એટલે કે સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ અને ઓક્સિજન અણુ બંને ભેગા થાય O2 અને O બંને વચ્ચેથી O3 એટલે કે ઓઝોન બન્યા આ ઓઝોનનું સ્તર બને આવી રીતે ઓઝોનનું સ્તર બને અને જે ઓઝોનનું સ્તર છે એ શું કાર્ય કરે કે જે આ UV વિકિરણ પારજાંબલી બરાબર એ પૃથ્વીની સપાટી ઉપર પહોંચવા માટે અહીંયા અટકી જાય બરાબર રોકી જાય એને અટકાવે છે જો આ કિરણ નીચેની તરફ આવે તો અહીંયા જે મનુષ્ય હોય બરાબર એને કેન્સર થાય ચામડીનું કેન્સર થઈ શકે બરાબર એટલા માટે તો એની આપણે વાત કરીએ તો બરાબર આ પ્રશ્ન IMP હતો કે ઓઝોન સ્તરને કેવી રીતે વિઘટન પામે છે તો એના વિશે અહીંયા માહિતી આપેલી છે બરાબર કે સૂર્યમાંથી જે પ્રકાશનું પારજાંબલી કિરણ હોય એ ઓઝોન સ્તરને બરાબર રોકી લે બરાબર જેથી કરીને પૃથ્વી ઉપર એ પહોંચે નહીં એટલે કે એના જે રહેતા હોય બરાબર એ હાનિકારક થઈ શકે નહીં અને પૃથ્વી ઉપર જે સજીવો હોય એનું રક્ષણ થઈ શકે બરાબર આગળ પ્રવૃત્તિ નંબર 15.4 આપેલી છે 15.4 પ્રવૃત્તિ શું આપેલી છે અહીંયા આપણે લખીએ પ્રવૃત્તિ નંબર 15.4 બરાબર આ જે ઓઝોન સ્તર છે એનું પુસ્તકાલય ઇન્ટરનેટ કે
સમાચાર પત્ર ઉપર જુદી જુદી માહિતી, તમે સમાચાર ઉપર ઓઝોન વિશેની માહિતી જોઈ હશે, પુસ્તકાલયની અંદર જાઓ તો ઓઝોન વિશેની માહિતી પ્રાપ્ત કરો, અથવા નેટ ઉપર સર્ચ કરો, બરાબર, નેટમાં તમે સર્ચ કરો ઓઝોન સ્તર વિશે તો એનું બધું માહિતી આપશે, એના વિડીયો આવશે, કેવી રીતે પૃથ્વી હોય, કયું પ્રકાશનું કિરણ આપવા થાય, બરાબર, એ બધી માહિતી આવશે. અને આજે ઓઝોન સ્તરમાં અત્યારે ધીમે ધીમે, બરાબર, વચમાં ખાડા પડી ગયા છે, બરાબર, નાના નાના એવા છિદ્ર પડી ગયા જેને ઓઝોન ગત કહેવાય, બરાબર, જે ઓઝોન ગત છે, બરાબર, એ છિદ્ર પડી જાય છે. શેના કારણે? બરાબર, અત્યારે આપણે જોવી કે દિવસે દિવસે, બરાબર, તાપમાન વધતા જાય છે. તાપમાન શા માટે વધી જાય છે? આ વિકિરણના કારણે. ઓઝોન સ્તરમાં વચ્ચે નાના નાના છિદ્ર થઈ જાય તો ત્યાંથી એ પ્રકાશનું કિરણ આપાત થઈ શકે, બરાબર. તો એને રોકવા માટે, બરાબર, તો આના માટે કયા કયા તત્વો? તો કે CFC ક્લોરોફ્લોરોકાર્બન, HFC હાઇડ્રોફ્લોરોકાર્બન, NO નાઇટ્રોજન ઓક્સાઇડ. આ જે રસાયણો છે, આ બધા જ રસાયણો, બરાબર, જો ઉપરના સ્તરે પહોંચે તો ઓઝોન સ્તરમાં નાના નાના ગત એટલે કે ખાડા પાડે, જેના કારણે એ યુવી વિકિરણ પસાર થઈ શકે, પાર જામી, બરાબર. આના માટે શું કર્યું? તો આના માટે 1987ની સાલમાં, બરાબર, રાષ્ટ્રીય સંયુક્ત પર્યાવરણનો કાર્યક્રમ છે, બરાબર, બધા જ દેશના, આખા રાષ્ટ્રના, સંયુક્ત રાષ્ટ્ર બધા દેશના ભેગા થયા અને પર્યાવરણનો કાર્યક્રમ કર્યો. પર્યાવરણને બચાવવા માટે બધા રાજ્યના ભેગા થયા અને એને નક્કી કર્યું કે 1986 પછી આ જે તત્વો મુક્ત થાય એવી વસ્તુ વાપરવી જોઈએ નહીં, એના ઉપર પ્રતિબિંબ મૂકવો જોઈએ. ફ્રીજની અંદર, બરાબર, રેફ્રિજરેટર એટલે કે ફ્રીજની અંદર આ CFC ઉત્પન્ન થાય, એસીની અંદર, તો એવા તત્વો બનાવવા જોઈએ જેથી કરીને આના ઉત્પાદન ઓછું થાય અને જેના કારણે ઓઝોન સ્તરમાં ગત પડે નહીં, બરાબર. તો આપણે અહીંયા સુધી રાખશું એક ટોપિક, બરાબર. તો 15.2 જે ટોપિક હતો એમાં જે પહેલો ટોપિક હતો ઓઝોન સ્તર વિશેની માહિતી, એના વિશે આપણે અભ્યાસ કર્યો અને એની વધુ માહિતી ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી જોઈ લેવાની, એમાં કયા કયા રસાયણો છે જેના કારણે ઓઝોન સ્તરમાં નુકસાન પહોંચે છે. આગળ વાત કરીએ બીજો ટોપિક, એના પછીનો 15.2માં બીજો, કે આપણા દ્વારા જે નિર્માણ થતા, બરાબર, કચરો, આપણે જે કચરો ઉત્પાદન કરીએ એનું પ્રબંધન, એના માટે કંઈક બંધન હોવું જોઈએ. વેફર ખાઈને જ્યાં ત્યાં કચરો નાખી દે તો એ ચાલે નહીં, બરાબર. તો આપણા દ્વારા જે કચરો ઉત્પન્ન થાય એ કચરાનું પ્રબંધન, બરાબર, એના માટેનું કંઈક બંધનો હોવું જોઈએ. એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એના માટેની પ્રવૃત્તિ 15.4, ત્યાર પછી પ્રવૃત્તિ નંબર 15.5, પ્રવૃત્તિ નંબર 15.5 આપેલી છે, એને આપણે અભ્યાસ કરીએ. તો શું કહે કે તમારા ઘરની અંદર તમે જે કચરો ભેગો કરો, એકત્ર કરો હોય એની વાત કરીએ તો ઘરમાં કેવો કેવો કચરો હોય તમે જોતા હોય કે વાસી ખોરાક હોય, કોઈ ખોરાક વાસી થયો હોય તો એ પણ હોય, શાકભાજીના સોતરા હોય, બરાબર, શાકભાજી સુધારો એટલે વધારાના જે એ ઉપયોગમાં લીધેલ ચાના ભૂકી, ચા બનાવો એટલે પાછળ જે ભૂકી વધે એવી, બરાબર, બગડી ગયેલા ફળો, ફ્રૂટ, નકામા કાગળ, બરાબર, ફાટી ગયેલા કપડાં અથવા ખાલી ખોખા, પૂઠા, દૂધની કોથળીઓ, દવાની સ્ટ્રીક્સ હોય, દવાની ખાલી શીશીઓ હોય, પ્લાસ્ટિક હોય, ફાટેલા જૂતા હોય, બરાબર, બલ્બ હોય તૂટી ગયેલા, આવી દરેક વસ્તુ હોય જે નકામી હોય, બરાબર, કચરો, એને તમે એકત્રિત કરો. તમારા ઘરની અંદર તમે જોતા હોય આ બધી વસ્તુ, બરાબર, બલ્બ ઉડી જાય નાખી દો, શાકભાજીના સોતરા હોય, આવી ઘણો બધો કચરો હોય, બરાબર. આ જે નકામા કચરા છે એના માટેની પ્રવૃત્તિ છે કે આ બધા જ કચરાને, આ જે બધો કચરો ભેગો થાય એને તમે એક જમીનની અંદર ખાડો ગાળીને, બરાબર, 15 ફૂટનો ખાડો ગાળીને એની અંદર નાખી દો. એમાં થોડુંક પાણી નાખો, પછી એના ઉપર, બરાબર, ભીની માટી નાખી દો અને દાટી દો. 15 દિવસ પછી એનું અવલોકન કરો. 15 દિવસ પછી એને આપણે અવલોકન કરી, ઉપરથી ભીની માટી કાઢી લઈ, નીચે એનું અવલોકન કરો તો એનું શું અવલોકન થાય, બરાબર. તો એમાં બે જુદા જુદા પ્રકારના હોય. અમુક કચરો એવો હશે કે જેનું વિઘટન થઈ ગયું હશે, એટલે કે એનું બીજામાં પરિવર્તન થઈ ગયું હશે,
શાકભાજીના સોતરા હોય તો હવે એના જેવા દેખાય નહીં, બરાબર. સફરજનની બધું બગડી ગયું હોય એ આપણે નાખી દઈએ કોઈ પણ, બરાબર, ફ્રૂટ કે ફળ, તો એ 15 દિવસ પછી એના જેવું દેખાય નહીં. પરંતુ દવાની ખાલી શીશી હોય તો એ 15 દિવસ પછી જુઓ તો એવી ને એવી હોય. તો અહીંયા બે પ્રકાર થયા, એકનું વિઘટન થયું અને એકમાં વિઘટન થતું નથી. એટલે કે જેવું વિઘટનીય અને જેવું અવિઘટનીય, બરાબર, એવા બે પ્રકાર આવશે. તો એના ઉપર આપણે પ્રશ્ન આપેલો છે કે એવા કયા પદાર્થો હતું જેનું પરિવર્તન થયું, બરાબર, પરિવર્તન થઈ જાય, જે આપણે કચરો હતો એના જેવો નથી, હવે એમાં થોડોક પરિવર્તન આવી ગયો. તો એવા કચરા કે વાસી ખોરાક હોય, શાકભાજીના સોતરા હતા, બરાબર, ખાલી ખોખા હોય, નકામા કાગળ હોય, બરાબર, કે આવા કોઈ પણ જે પદાર્થ છે, ચાની ભૂકી છે, પાન હોય, તો એ દરેક વસ્તુનું પરિવર્તન થઈ ગયું. તો આ જેની અંદર પરિવર્તન થાય તો એવા પદાર્થોને, બરાબર, જેની અંદર જીવાણુના કારણે, મૃતક જીવીના કારણે એમાં પરિવર્તન થયું, તો એ પરિવર્તન થાય એને જૈવ વિઘટન પદાર્થ કહેવાય. હવે એવા પદાર્થોની આપણે વાત કરીએ જેમાં પરિવર્તન થતું નથી, જેમ કે લાંબા સમય પછી ખાલી દવાની શીશી હોય, કોઈ ઢાંકણ હોય, દૂધની કોથળી હોય, દવાની સ્ટીક હોય, બરાબર, બલ્બ ઉડી ગયો હોય, એના ટુકડા હોય કે પ્લાસ્ટિક હોય, આવી વસ્તુનું પરિવર્તન થતું નથી. 15 દિવસ પછી તમે એ જુઓ તો એવી ને એવી વસ્તુ રહે. તો જેનું પરિવર્તન નથી થતું એ તમામ વસ્તુને જૈવ અવિઘટનીય કહેવાય. શું કહેવાય? જૈવ અવિઘટનીય. અને અમુક પદાર્થો એવા હોય જેનું ઝડપથી વિઘટન થઈ જાય, બરાબર. તો આ હતી પ્રવૃત્તિ નંબર 15.5, બરાબર. તો એને આપણે લખશું 2. એના વિઘટનના આધારે, વિઘટનના આધારે બે પ્રકાર છે. પહેલું જૈવ વિઘટનીય, જૈવ વિઘટનીય પહેલો પ્રકાર શું છે? જૈવ વિઘટનીય કચરો. અને બીજો પ્રકાર છે જૈવ, બરાબર, એટલે કે જૈવિક પ્રક્રિયાઓ, જેની અંદર જૈવિક પ્રક્રિયા થઈ જાય. જૈવિક પ્રક્રિયા પ્રકાર નંબર 6 માં આપણે અભ્યાસ કર્યો, બરાબર. જૈવ અવિઘટનીય, અવિઘટનીય, જેનું વિઘટન થતું નથી. 15 દિવસ પછી તમે અવલોકન કરો તો તેવી ને તેવી વસ્તુ હોય એને જૈવ અવિઘટનીય કહેવાય, અને આ વિઘટનીય. તો આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય છે, કારણ કે આ ચેપ્ટરની અંદર આ એક જ પ્રશ્ન વધ્યો, બાકી તો બીજું સિલેબસમાં નથી, બરાબર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એક આ અને એક 13મો, બરાબર. તો જૈવ વિઘટનીય પદાર્થ કોને કહેવાય એની વ્યાખ્યા, બરાબર, કે જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતક, બરાબર, મૃતક જીવી, આપણે લખશું એની વ્યાખ્યા કે જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે, બરાબર, જે કચરા ઉપર જૈવિક પ્રક્રિયા થાય, બરાબર, એના ઉપર જીવાણુની અસર થાય અથવા મૃતોપજીવી, બરાબર, અથવા મૃતોપજીવી દ્વારા વિઘટન કરી શકાય, એના દ્વારા વિઘટન કરી શકાય, તો તેવા કચરાને જૈવ વિઘટનીય કચરો કહે છે. વ્યાખ્યા આવશે કે જે પણ કચરો હોય એ કચરા ઉપર જૈવિક પ્રક્રિયા થાય એટલે એનું વિઘટન થાય, બરાબર. આપણે ભણી ગયા કે એમાં નાના નાના જીવાણુ હોય કે મૃતોપજીવી, મૃતોપજીવી એટલે કે જે મરી ગયેલા હોય એના ખોરાક લે તેવા, બરાબર. સડી ગયેલા અથવા મરી ગયેલા હોય એના ઉપર કોઈ સજીવો ખોરાક બનાવે તો એને મૃતોપજીવી કહેવાય. એના દ્વારા જો વિઘટન કરી શકાય તો તેવા કચરાને જૈવ વિઘટનીય કહેવાય. અને અહીંયા લખશું જો વિઘટન થાય નહીં, આના વ્યાખ્યા, બરાબર, વિઘટન ન કરી શકાય તો એને જૈવ અવિઘટનીય કહે છે, બરાબર. કે જે સજીવો, બરાબર, જે કચરાનું જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ અથવા મૃતોપજીવી દ્વારા વિઘટન થઈ શકે નહીં. આપણે પ્રવૃત્તિમાં જોયું હતું કે જે પ્લાસ્ટિક હોય, દવાની શીશી હોય, એને તમે જમીનમાં દાટી દો, 15 દિવસ પછી જુઓ તો એ પદાર્થનું વિઘટન થતું નથી, વિઘટન ન કરી શકાય, તો તેવા કચરાને જૈવ અવિઘટનીય કહે છે. સમજાય છે?
તો આ એના બંને પ્રકાર હતા. ઉદાહરણ તરીકે આપી શકાય કે અહીંયા શાકભાજી હોય, ફળ હોય, એવી કોઈ પણ વસ્તુ હોય તો એ જૈવ વિઘટનીય છે ઉદાહરણ તરીકે, બરાબર. અને અહીંયા ઉદાહરણ તરીકે આપી શકાય કે પ્લાસ્ટિક છે, બરાબર, પ્લાસ્ટિક છે, પોલિથીન છે, કાચ છે, આ દરેક વસ્તુ, બરાબર, કાચ છે, પોલિથીન છે, પ્લાસ્ટિક છે, આ દરેક વસ્તુનું વિઘટન થતું નથી, તો એને જૈવ અવિઘટનીય પદાર્થ કહે છે. સમજાય? હવે આગળ લઈએ આ પ્રવૃત્તિ 15.5 હતી. ત્યાર પછી લઈએ પ્રવૃત્તિ 15.6, બરાબર, 15.6. એની અંદર પણ એ છે કે આજે જૈવ વિઘટનીય અને અવિઘટનીય ઘટકો છે એને તમે ઇન્ટરનેટ ઉપર, પુસ્તકાલયની અંદર, સમાચાર પત્રની અંદર, કોઈ પણ જગ્યાએ, બરાબર, એનું માહિતી, વધુ માહિતી મેળવો, એની વધુ માહિતી મેળવવાની છે એ તમારી જાતે. ત્યાર પછી આના બીજા બે પ્રકાર છે. આ વિઘટનના આધારે હતા, હવે એના સ્વરૂપના આધારે, એના સ્વરૂપના આધારે, બરાબર, ભૌતિક અવસ્થાના આધારે. ભૌતિક અવસ્થા એટલે કે ઘન પ્રવાહીના સ્વરૂપે. તો એના બે પ્રકાર છે, એક ઘન સ્વરૂપે કચરો હોય અને બીજો પ્રવાહી સ્વરૂપે કચરો હોય. એક ઘન સ્વરૂપે હોય અને એક પ્રવાહી સ્વરૂપે હોય. તો તમને ખબર છે કે ઘન સ્વરૂપે ઘન પદાર્થ કોને કહેવાય, બરાબર, આ ઘન પદાર્થ કહેવાય. ઘન કોને કહેવાય, પ્રવાહી કોને કહેવાય, તમને ખબર છે, બરાબર. વધારાનું ચા હોય કે કોઈ, બરાબર, વધારે હોય એ પ્રવાહી વસ્તુ આવે. તો એ ઘન અને પ્રવાહીની આપણે વાત કરીએ કે રસોડાની અંદર કચરામાં શાકભાજી, ફળ, સાલ આવી કોઈ પણ વસ્તુ હોય, ધાતુનો કચરો, પ્લાસ્ટિક, પોલિથીન, આ બધા જ ઘન પદાર્થની અંદર આવે, બરાબર. એ બધા ઘન પદાર્થની અંદર આવે. પ્રવાહી, પ્રવાહી પદાર્થ, બરાબર, ચા વૈધી હોય કે કોઈ પણ પ્રવાહી વસ્તુ હોય, બરાબર, તો એ બધી પ્રવાહી વસ્તુ આવે. પ્રવાહી વસ્તુને ઘન પદાર્થની સાપેક્ષ છે, બરાબર, ઘન સ્વરૂપે જે કચરો હોય, બરાબર, એની સરખામણીમાં, બરાબર, સરળતાથી આને, બરાબર, સરળતાથી આનો નિકાલ કરી શકાય. તમને ખબર કે તમારા ઘરની અંદર કચરો હોય તો તમે એક ડસ્ટબિનની અંદર ઘન પદાર્થ હોય એ, બરાબર, ઘન સ્વરૂપે હોય, કઠણ, એ ઘન સ્વરૂપ કહેવાય, એને તમે ડસ્ટબિનમાં નાખો. પ્રવાહી સ્વરૂપે હોય તો એને, બરાબર, ગટરની વ્યવસ્થા હોય તો ગટરમાં નાખી દો, બરાબર, અથવા બહાર જમીન ઉપર એને તમે ઢોળી નાખો, કારણ કે પ્રવાહી સ્વરૂપે છે તો બાષ્પ સ્વરૂપે એ ઉડી જશે. અથવા એઠવારો હોય તો એને તમે કુંડીમાં નાખો, બરાબર, બીજા જનાવર હોય કોઈ તો એનું શું કરશે, પીએ. તો આવા જે પ્રવાહી સ્વરૂપે છે એને તમે ઝડપથી નિકાલ કરી શકો. ઘન સ્વરૂપે, બરાબર, પ્રવાહી જે છે એને ઘન સ્વરૂપની સરખામણી ઝડપથી નિકાલ કરી શકાય. ખાડકુઓ હોય તો એમાં નાખી દો, ગટરની વ્યવસ્થા હોય ગામમાં તો ગટરમાં જવા દો, અથવા બહાર શરીરમાં ઢોળી નાખો, બરાબર, કોઈ જનાવરને પીવડાવી દો, તો પ્રવાહી સ્વરૂપે એને નિકાલ ઝડપથી થઈ શકે. ઘન સ્વરૂપે હોય કચરો એને ડસ્ટબિનમાં રાખવો પડે. જ્યારે નગરપાલિકાનો ટ્રેક્ટર આવે ત્યારે તમે એને નાખી શકો, અથવા તમે એને બહાર કોઈ જગ્યાએ દૂર ફેંકી શકો, બરાબર. આવી જુદી જુદી વ્યવસ્થા થયેલી હોય. તો અહીંયા આ પ્રશ્ન એમપી હતો કે નકામા કચરાના પ્રકાર, બરાબર, વિઘટનના આધારે 2 અને એના સ્વરૂપના આધારે 2, બરાબર. આવા પ્રશ્ન આપેલા હતા. ત્યાર પછી લઈએ પ્રવૃત્તિ નંબર 15.7. પ્રવૃત્તિ નંબર 15.7 શું કહે છે? પ્રવૃત્તિ 15.7 કે આ જે નકામો કચરો છે, બરાબર, એના વિશે વધુ જાણકારી મેળવો. વધારે જાણકારી આપણે મેળવવાની છે કે નકામો કચરો હોય તો એ નકામા કચરાને શું કરવું જોઈએ. તો આપણા ઘરની અંદર જે નકામો કચરો હોય એને ડસ્ટબિનમાં, બરાબર, કચરા પેટીમાં દરરોજ ભેગો કરવો જોઈએ. શહેરમાંથી જે ગ્રામ પંચાયતમાંથી, બરાબર, જે પણ વ્યવસ્થા હોય, ઘરે ઘરેથી જે કચરો એકઠો કરતા હોય તેવી વ્યવસ્થા ગોઠવેલી હોવી જોઈએ, બરાબર. અને આ કચરાને, બરાબર, કન્ટેનર દ્વારા, બરાબર, યોગ્ય પ્રમાણમાં એનો સંગ્રહ કરવો જોઈએ. પછી એના ઉપર પુનઃચક્રીકરણ કરે, બરાબર, એમાંથી અલગ અલગ વસ્તુ બનાવે. સ્થાનીય વ્યવસ્થાપન, બરાબર, એવી જુદી જુદી વ્યવસ્થા કરવી જોઈએ. જે જૈવ વિઘટનીય હોય એને ખાતર એમાં ઉપયોગ થઈ શકે, જે જૈવ અવિઘટનીય હોય, બરાબર, એને પણ અલગ પ્રમાણે એની વ્યવસ્થા કરવી જોઈએ. કે અમુક પ્લાસ્ટિક, કાચ છે એને ફરીને પુનઃચક્રીકરણ કરીને અલગ મોકલવામાં આવે છે.
ત્યાર પછી શું કહે કે આપણો કચરો, તો આપણે દરરોજ સરેરાશ 1 કિલોથી 3 કિલો જેટલું એક વ્યક્તિ કચરો, બરાબર, નું જૈવ વિઘટનીય હોય છે અને અમુક કચરો છે એ જૈવ અવિઘટનીય હોય છે. તો આ બધાનો યોગ્ય પ્રમાણમાં, બરાબર, નિકાલ કરવો જોઈએ. એ હતી પ્રવૃત્તિ 15.7. ત્યાર પછી પ્રવૃત્તિ નંબર છે 15.8. બરાબર, આમાં શું છે કે સુએજ ટ્રીટમેન્ટ. સુએજ ટ્રીટમેન્ટ એટલે કે આપણે પ્રકરણ 6 માં અભ્યાસ કર્યો, આપણે ખોરાક ખાઈએ, બરાબર, એ ખોરાકનું જે બધાનું પાચન થતું નથી, અમુક કચરો એવો, બરાબર, નકામા દ્રવ્ય હોય કે જેનું પાચન ન થાય, એનું આપણે ખબર છે કે મળ દ્વારા એનો નિકાલ કરવામાં આવે છે. તો આવો જે કચરો છે, બરાબર, પેશાબ, એની પણ અલગ ટ્રીટમેન્ટ હોવી જોઈએ. ટ્રીટમેન્ટ એટલે એની સારવાર હોવી જોઈએ, બરાબર. ગટર વ્યવસ્થા હોય તો ગટરમાં, અથવા ખાડકૂવો હોય તો ખાડકૂવામાં, કે જમીનની અંદર નાખીએ તો એનું વિઘટન થઈ જાય અને ખાતરમાં એનો ઉપયોગ થાય. તો આવી જુદી જુદી વ્યવસ્થા હોવી જોઈએ. એના માટેની પ્રવૃત્તિ 15.7 આપેલી છે. એના વિશેની ગટરની યોજના, બરાબર, એ રીતે ઉપયોગ હોવો જોઈએ, અથવા ખાડકૂવો જેવી વ્યવસ્થા હોવી જોઈએ. કારખાના હોય તો એમાં જુદા જુદા ઘણા બધા નકામા કેમિકલ દૂર થતા હોય તો એને સીધા નદી, તળાવ કે, બરાબર, એમાં ડાયરેક્ટ ના જવા દેવાય, નકાર એ શું થાય, નુકસાન થાય. તો એની અલગ પ્રમાણે વ્યવસ્થા હોવી જોઈએ. એ કચરામાંથી, બરાબર, જે નકામા જંતુનાશક હોય એને પહેલાં દૂર કરવા પડે, ક્લોરીન તત્વથી એને મુક્ત કરવું જોઈએ. એમાં જે નાઇટ્રોજન, ફોસ્ફરસ જેવા તત્વો હોય એને અલગ કરવા જોઈએ. પછી જે વધારાનું પ્રવાહી હોય એને જમીનમાં, વાવેતરમાં પણ પિયત તરીકે ઉપયોગમાં લઈ શકાય. આવી જુદી જુદી વ્યવસ્થા હોવી જોઈએ. ત્યાર પછી છેલ્લી પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ નંબર 15.9. બરાબર, શું કહે છે? ઇલેક્ટ્રોનિક વેસ્ટ. ઇલેક્ટ્રોનિક કચરા, બરાબર. ઇલેક્ટ્રોનિક, મોબાઈલ તૂટી ગયો હોય કે લેપટોપ તૂટી ગયો હોય, ઘરનો રિમોટ તૂટી ગયો, આ બધા ઇલેક્ટ્રોનિક કચરા છે. એ ઇલેક્ટ્રોનિક કચરાનો પણ યોગ્ય પ્રમાણમાં નિકાલ કરવો જોઈએ, કારણ કે એની અંદર ઇલેક્ટ્રિક ચીપ આવેલી હોય, બરાબર. એમાં તાંબુ આવેલું હોય, જે કોઇલ હોય એની પ્રત્યે તાંબુ હોય, એલ્યુમિનિયમ હોય, આ બધાનો, બરાબર, નિકાલ ન થતો, તો એને યોગ્ય પ્રમાણમાં કરવું જોઈએ, બરાબર. એને પછી ભંગારવાળાને આપી દઈએ, જ્યાં તે ફેંકી દઈએ તો એ ચાલે નહીં, જેથી એને પુનઃચક્રીકરણ અને એનો ફરીને ઉપયોગ કરી શકે, બરાબર. તો એના પ્રમાણમાં જુદી જુદી યોગ્યતા હોવી જોઈએ, બરાબર. તો આ જે બધી પ્રવૃત્તિ છે એ પરીક્ષામાં પૂછાતી નથી, પરંતુ એકવાર એની માહિતી વાંચી લેવી, જેથી કરીને ટૂંકા પ્રશ્ન, ખાલી જગ્યા, ખરા ખોટામાં આ બધું આવડી શકે. સમજાય છે? એટલા માટે. અને આ પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે 14 નંબરનો અને 13 નંબરનો, બરાબર. તો અહીંયા આપણું ચેપ્ટર 15મું પૂર્ણ કરી. જય સ્વામિનારાયણ.